સદગુરુ મહારાજની જય. ગુરુ શ્રી નિરાત મહારાજની જય. જય સચ્ચિદાનંદ સ્વરૂપ. આ નિવેદન કેવળ નિરાંત સંપ્રદાયના આચાર્યો માટે જ છે. પ્રથમ આવું સુંદર સંત મિલનનું આયોજન કરવાવાળા આચાર્યોને મારા જય ગુ મહારાજ. આવો સંત મિલનનો સુંદર વિચાર આવવો તે ઘણું સારું કહેવાય. આજે આપણે સૌ એક જ વડવૃક્ષની છાયામાં એકત્રિત થયા છીએ. આપણે સૌ એક જ વડવૃક્ષની વડવાઈઓ છીએ. આ વૃક્ષ ઘણું ફાલી ફૂલ્યું છે, પણ એમાં જેવું ફળ આવવું જોઈએ તેવું ફળ આવ્યું હોય તેવું લાગતું નથી. કેમ કે સારું ફળ આવ્યું હોય તો કોઈને કાંઈ કહેવાનું રહેતું નથી. મનથી મિલન થાય છે, હાથ મળે છે, પણ દિલથી મળવાનું ન થાય તો સમજી લેવું કે કંઈક ઉણપ છે, અને તે ઉણપ અહંકારનું કારણ છે. નિરાત મહારાજના ઉપદેશ પ્રમાણે જો આપણું આચરણ શ્રેષ્ઠ હોય તો કોઈને કાંઈ કહેવું પડે નહીં. કંઈક આપણા આચરણમાં ખામી રહી ગઈ હોય એવું લાગે છે, તેથી શાનમાં ઈશારો કરવો પડે છે. આપણું વર્તમાન સારું હશે તો ભવિષ્યની ચિંતા રહેશે નહીં. માટે વર્તમાન સુધારવું જોઈએ. કહેવામાં આવે છે કે આપણે સૌ એક જ છીએ, પણ જ્ઞાન દ્રષ્ટિથી જોવા જઈએ તો પરિણામ કંઈક અલગ અલગ આવે છે. એક આચાર્ય સાથે સમદ્રષ્ટિ હોવી જોઈએ, પણ તેવું લાગતું નથી. જ્ઞાન ચર્ચામાં પણ વિવાદ થાય છે. એકના એક બોલ્યા પછી બીજાનો વારો આવે છે ત્યારે તેમના વિચારોમાં સરખાઈ આવતી હોય તેવું લાગતું નથી. જ્ઞાન ઉપદેશ બોધ પણ સૌની રીતે કરવામાં આવે છે, તેથી મુમુક્ષજન દુવિધામાં પડે છે. જ્ઞાન દ્રષ્ટિથી કહીએ તો અદ્વૈત બ્રહ્મ સ્વરૂપ સિવાય બીજું કશું જ નથી. પૂર્ણ બ્રહ્મ જ છે, પણ એવું જ્ઞાન સૌને હોતું નથી, તેથી જ્ઞાનનો પ્રકાશ થતો નથી. ઉલટાના નિંદારૂપ બનીએ છીએ. શ્રી નિરાત મહારાજની વાણી આપણને ઘણો બધો ઉપદેશ આપે છે, પણ આપણે શ્રી નિરાત વાણી પર લક્ષ્ય રાખ્યું જ નથી. નિત્ય વૈરાગ અને અભ્યાસ ના હોવાથી અધૂરા રહી જઈએ છીએ. માટે નિત્ય નિરાત વાણીનો અભ્યાસ કરવો જરૂરી છે. સાચા સંતો તેમની વાણી અને વર્તનથી ઓળખાય છે. શ્રેષ્ઠ આચરણ જ સાચો ઉપદેશ છે, માટે ઉત્તમ આચરણ હોવું જરૂરી છે. આચરણ વિનાના આચાર્યોનું પતન થાય છે. તેમની વાણી કોઈને ગમતી નથી. વાચાળપણું એ સાચા સંતનું લક્ષણ નથી. જે વૃક્ષ છાંયો ફળ કે ફૂલ ના આપી શકે તે વૃક્ષને રાખીને શું કરીએ? તેને ઉખેડીને તેની જગ્યાએ બીજું સારું વૃક્ષ વાવવું જોઈએ. વૃક્ષમાં સારું ફળ ના આવવાનું એક જ કારણ છે, કાં તો ઉપદેશ આપવાવાળાની ખામી છે અને કાં તો ઉપદેશ લેવાવાળાની ખામી છે. ગુરુ પૂરા હોય અને સેવક સુરા હોય તો જ સારું ફળ આવે છે. બેમાંથી એકની ખામી હોય તો જેવું વિચારીએ તેવું ફળ આવતું નથી, એટલે કે સારું પરિણામ આવતું નથી. આપણે સૌ નિરાત મહારાજની જય બોલાવીએ છીએ, સદગુરુ મહારાજની જય બોલાવીએ છીએ, પણ તેમનું કહ્યું ના માનીએ તો સારું પરિણામ ક્યાંથી આવે? નિરાત મહારાજ તેમની વાણી દ્વારા કહે છે કે સાચા સંતનું પારખું કરવું હોય તો ધન આપીને જોઈ લેજો. તેને ધન ઉપર કેટલી આસક્તિ છે, માયા છૂટી છે કે નથી છૂટી તેનું પારખું થઈ જશે. માયા છોડી તેનું પારખું છે સહેલામાં સહેલું. ધન આપીને તે તો જોજો મન છે કેવું મેલું. આપો ત્યારે બોલાવે, ના આપો ત્યારે થાય મૂગો. એવા ગુરુને ધક્કે મારો જેના ઘરની વાટ ન સુગો. પછી કીધું છે કે ભક્ત થયો પીડ પારકી ન લે. પછી કીધું કે આપ અવળા ફરે ને બીજાને બોધ કરે. પછી કીધું કે ગુરુ થયા ઊંચારે ટેકરું જળ વિનાનું. પછી કીધું કે કહેણીના કૃત વડે ગુરુ થઈ બેઠો સેવકની ગરજ ન સારી. આવા લક્ષણો જેમનામાં હોય તેવા આચાર્યોને ઠપકા આપ્યા છે.
નિરાંત મહારાજે ચાબખા માર્યા છે. માટે આચરણ સુધારી સાચા સંત બનો, સાચા ગુરુ બનો. જેવું તેવું આચરણ હોય અને બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિયની છાપ મારવામાં આવે છે તો શું તે યોગ છે? ખોટા બોર્ડ, ખોટા વખાણ કરવાથી પોતાનું જ પતન થાય છે અને જે તેમના શરણે જાય છે તેનું પણ પતન થાય છે. આપણે સૌ અધિકારી છીએ. અધિકારીઓને કંઈક કહેવું ઉચિત નથી લાગતું, છતાં કંઈક કહેવું પડે છે. આપણું આચરણ બરાબર ના હોય તો આપણે આચાર્ય કહેવાને લાયક નથી. આ આચાર્યનું શ્રેષ્ઠ આચરણ હોવું જ જોઈએ. આદિમાં અનેક સંત મહાપુરુષો થયા છે. તેમનું આચરણ તેમની શ્રેષ્ઠતાનું પ્રમાણ આપે છે. અનેક ગુરુઓએ તેમના શિષ્યોને ઉપદેશ આપ્યો છે, પણ ક્યાંય ગુરુ અવિવેકી હોય તેવું જાણવા મળ્યું નથી. કેમ કે તે ગુરુઓ મોહ અને લોભનો ત્યાગ કરી ચૂકેલા હોય છે. આસક્તિ, કામના કે વાસના તેમનામાં હોતી નથી. ગુરુ તો દાતા કહેવાય, પરમ કલ્યાણી કહેવાય. સાચા ગુરુ ક્યારેય પણ ગુરુપદની મર્યાદાનું ઉલ્લંઘન કરતા હોતા નથી. તેમનાથી તો ભૂલ થવાનો પ્રશ્ન જ નથી. વિવેક સાથે જેમનું વર્તન છે તેવા ગુરુને ધન્યવાદ અપાય છે, તેમની જય બોલાય છે, તેમના ગુણગાન ગવાય છે. ગુરુ તો ગુણના ભંડાર કહેવાય. સત્ય આચરણ કરવાવાળા હોય છે. ગુરુ દયાના સાગર કહેવાય છે. ગુરુ ક્ષમાના ભંડાર હોય છે. ગુરુ સર્વગુણ સંપન્ન હોય છે. તેવા ગુરુ જ કોઈનું કલ્યાણ કરવા માટે સમર્થ છે. તેવા જ ગુરુને જ સદગુરુની ઉપમા અપાય છે. ગુરુ તેમના શરણે આવેલાને જ્ઞાન ઉપદેશ આપી સ્વરૂપનું ભાન કરાવે છે, તમામ બંધનોમાંથી મુક્ત કરે છે. તેવા ગુરુ જીવન મુક્ત હોય છે. તે પોતાનું કલ્યાણ તો કરે જ છે, પણ તેમના સાનિધ્યમાં જે રહે છે તેમને પણ ધન્ય કરી દે છે. વિદેહ મુક્ત મહાપુરુષો ક્યારેય પણ તેમના મુખે પોતાના વખાણ કરતા હોતા નથી. તેવા મહાપુરુષોને પદ પ્રતિષ્ઠા કે પૈસાની, ધનની લાલચ હોતી નથી. આશા, તૃષ્ણા, મિથ્યા અભિમાન, અહંકાર, હું પણ હોતું નથી. નિસ્વાર્થ નિર્મળ સ્વભાવ તેમનો સદા હોય છે. તેમની વાણી નિર્મળ હોય છે. સત્ય બોલવાનો સ્વભાવ હોય છે. કદાચ કોઈને તેમનું સત્ય કડવું લાગે, પણ તેમના દિલમાં દયા હોય છે. તે કલ્યાણની ભાષા બોલતા હોય છે. તેવા મહાપુરુષના વચનો ગ્રહણ કરવા યોગ્ય છે. મહાપુરુષનું આચરણ ઉપદેશ આપી રહ્યું હોય છે તેવા મહાપુરુષના દર્શન દુર્લભ હોય છે. કોઈ બિરલા મહાપુરુષ સત્ય જ્ઞાન ઉપદેશ આપતા હોય છે, પૂર્ણ દર્શન કરાવતા હોય છે. તેવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિય મહાપુરુષને કોટી કોટી વંદન. સંત મહાપુરુષો આપણને નિષ્કામ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ સમજાવે છે. તેમાં અંધશ્રદ્ધાને સ્થાન હોતું નથી. કંકુ પગલાં પડાવવા એ અંધશ્રદ્ધા કહેવાય. શાસ્ત્રોમાં એવું ક્યાંય લખેલું નથી કે સંતને ઘરે બોલાવી કંકુ પગલાં પડાવવા. ગીતામાં કૃષ્ણ ભગવાને કર્મયોગ સમજાવ્યો છે, ભક્તિયોગ સમજાવ્યો છે, જ્ઞાનયોગ સમજાવ્યો છે. તેમાં ક્યાંય અંધશ્રદ્ધાનું નામ કે નિશાન નથી. શાસ્ત્રો, ઉપનિષદોનું જેને જ્ઞાન નથી તેવા જ કંકુ પગલાં પડાવે છે અને પાડે છે. નિરાંત મહારાજનો સાચો ઉપદેશ જેને સમજાણો છે તે તમામ બંધનોમાંથી મુક્ત થાય છે અને જે તેમના શરણે જાય છે તેમને પણ મુક્તિનો માર્ગ બતાવે છે. હું જ બ્રહ્મ છું એવું કહેવાવાળા જો અંધશ્રદ્ધા રાખતા હોય તો સમજી લેવું કે તેમને બ્રહ્મનું જ્ઞાન નથી. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં અંતર હોય છે. શ્રદ્ધા મુક્તિ અને પરમ લક્ષ્ય તરફ લઈ જાય છે અને અંધશ્રદ્ધા કર્મકાંડ બંધનમાં નાખે છે. કેમ કે જ્યાં સુધી કરતાપણું છે ત્યાં સુધી મુક્તિ નથી. કરતાપણું જ બંધનનું કારણ બને છે. વાંચી શીખી બકે ઘણું અને લઈ બેઠો ગુરુપણું, તેવાને શ્યામ પોતે કોણ છે તેનું જ્ઞાન હોતું નથી. તેવા ગુરુના શરણે જવાથી કોઈનું કલ્યાણ થતું નથી. પોતે બંધાયેલા છે તે બીજાને કેવી રીતે છોડાઈ શકે? આપણે સૌ અધિકારી છીએ એવું માનીએ છીએ. લોકો, ભક્તો, સેવકો આપણને મહારાજ કહીને બોલાવે છે, પણ અધિકારીના લક્ષણ કેવા હોવા જોઈએ
તે શું આપણે જાણીએ છીએ? મહારાજ કહેવડાવવાથી કંઈ મહારાજ બની જવાતું નથી. મહારાજના લક્ષણોથી જ મહારાજ ઓળખાય છે. સંતના લક્ષણ હોવા જરૂરી છે. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિયપણું હોવું જરૂરી છે. શાંત સ્વભાવ, શ્રમ દ્રષ્ટિ, મમતા રહિત, અહંકાર વિનાના, સુખ દુઃખ પર, રાગ દેશથી પર, હરખ શોખથી પર, કોઈની દરકાર કર્યા વિના સત્ય બોલવાવાળા, પવિત્ર જીવન, દયારૂપ અમૃતના સાગર હોય તેવા અનેક ગુણો હોવા જરૂરી છે. ક્ષમા, સરળતા, દયા, સંતોષ અને સત્ય ધારણ કરેલા હોવા જોઈએ. શું આવા લક્ષણો આપણામાં છે કે નથી? જો આવા લક્ષણો આપણે ધરાવતા ના હોઈએ તો શું આપણે સંત કે અધિકારી કે આચાર્ય કહેવાડાને લાયક છીએ? જો આવા ગુણો ના હોય તો આપણે ભક્ત કે સેવક કહેવાડાને લાયક પણ નથી. એવું પણ સમજી લેવું જોઈએ. તમને અધિકાર આપી દીધો એટલે શું તમે અધિકારી બની ગયા? અધિકાર કોઈનો આપ્યો અપાતો નથી. અધિકારપણું આપોઆપ આવે છે. માટે ગુણગ્રહી બનવું જોઈએ. અધિકારના લાયક બનવું જોઈએ. જેમ વૃક્ષ પર ફળ ફૂલ આવે છે તેમ આપણામાં ગુણો આવવા જોઈએ. જેમ વૃક્ષ ફળ ફૂલને સાયો આપે છે તેમ સંત મહાપુરુષો જ્ઞાનરૂપી ફળ ફૂલ અને શાંતિરૂપી સાયો આપે છે. સંત નિષ્કામ કર્મ કરી આપણને જ્ઞાન યોગ બતાવે છે, ભક્તિ યોગ બતાવે છે, કર્મયોગ બતાવે છે. જે વૃક્ષ ફળ ફૂલ કે સાયો ના આપી શકે તેને કાપી નાખી તેની જગ્યા પર બીજું વૃક્ષ વાવવું જોઈએ. વૈરાગરૂપી કોહાડીથી કાપી નાખી પોતાનું કલ્યાણ કરી લેવું જોઈએ. જે ગુરુ ધન પદ કે પ્રતિષ્ઠા માટે ઉપદેશ કરે છે તે અર્થનો દાસ છે. ભૂખ્યાની આગળ સોનાની થાળી મૂકીએ તો શું તે થાળી ખાશે? તેને તો ભોજનની જ જરૂર છે. સેવક પોતાનું કલ્યાણ કરવા આવે છે, ઈશ્વર ઓળખવા આવે છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા આવે છે, પણ તેની આશા અધૂરી રહી જાય છે. કેમ કે તે ગુરુ બ્રહ્મજ્ઞાની બ્રહ્મનિષ્ઠ હોતા નથી. તેથી તે જ્ઞાન આપી તૃપ્ત કરી શકતા નથી. માટે અહંકાર રૂપી આકાશથી નીચે ઉતરી સત્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી અધિકારી બન્યા પછી જ ઉપદેશ આપો. અર્થાત ઉપદેશ આપવાને લાયક બનો ત્યારે જ ઉપદેશ આપો. પ્રથમ પોતાને અધિકારના લાયક બનવું પડશે. આકાશમાં ઉડતી વાતો કરવાથી આચાર્યો ઘણા બધા છે, પણ વાસ્તવિક ક્યાં છે? સાગર મંથનથી કેવળ અમૃત નીકળતું નથી, વિષ પણ નીકળે છે. અને જે વિષ પીવે છે તે નીલકંઠ કહેવાય છે, શિવ કહેવાય છે. માટે કડવા શબ્દોને સત્ય સમજી ગ્રહણ કરવા જોઈએ. જે કહેવાય છે કે સત્ય કડવું હોય છે અને જે કડવા સત્યને ગ્રહણ કરે છે તે સાચો સંત બને છે, સાચો અધિકારી બને છે. વર્ષમાં એક જ દિવસ ગુરુ પૂર્ણિમા આવે છે. તે દિવસે ભક્ત, સેવક, શિષ્ય તેની યથાશક્તિ પ્રમાણે ગુરુને ભેટ પૂજા આપે છે. ફળ ફૂલ કે પ્રસાદ લઈને આવે છે. તે સેવકનો ગુરુ પ્રત્યે પ્રેમ છે તે દર્શાવે છે. ગુરુ શિષ્યનો નાતો અતૂટ હોય છે. તેમાં કોઈ નિયમનું બંધન હોતું નથી. પ્રેમ પુષ્પની પાંખડી શિષ્ય ગુરુની ચરણોમાં આગળ ધરે છે ત્યારે તે પોતાને ધન્ય સમજે છે અને ગુરુ પણ આનંદ અનુભવે છે. ગુરુ શિષ્યમાં પોતાનું સ્વરૂપ દેખે છે અને સેવક ગુરુમાં સ્વરૂપ દેખે છે. પોતે કૃષ્ણમાં અને કૃષ્ણ પોતામાં એવો ભક્ત અને ભગવાનનો નાતો હોય છે. ગુરુ શિષ્યનો સંબંધ હોય છે. શિષ્ય કંઈક સમિધા લઈને આવે છે ત્યારે ગુરુ તેનો સ્વીકાર કરે છે, પરંતુ ગુરુ તેનો વિવેક રાખે છે. ગુરુ સમજે છે કે મારા શિષ્યની પાસેથી મારે કેટલી દક્ષિણા લેવી જોઈએ. તેનો વિવેક ગુરુ સતત રાખતા હોય છે. કંઈક અવિવેક થતો હોય તો ગુરુ તેને રોકે છે અને વિવેક સમજાવે છે. ગુરુ દક્ષિણાનો સ્વીકાર સર્વ ગુરુએ કર્યો છે. તે તેમનો નૈતિક અધિકાર છે. પણ ગુરુને સમજવું જોઈએ કે સેવકની પરિસ્થિતિ કેવી છે. તે પ્રેમમાં પાગલ થઈ ભાવાવેશમાં આવી અને કંઈક અવિવેક તો નથી કરતો ને? તેનો વિચાર ગુરુને કરવો જોઈએ. સાચા સદગુરુ ક્યારેય પણ શિષ્યનું શોષણ કરતા હોતા નથી. ગુરુ તો દાતા હોય છે, શહેનશાહના શહેનશાહ હોય છે. તેમના મુખે માગવાનું હોય જ નહીં.
ગુરુનો હાથ સદા શિષ્યના માથા ઉપર એટલે કે ઉપર જ રહેતો હોય છે. ગુરુના દિલમાં દયા હોય છે અને સંતોષી પણ હોય છે. તેવા સાચા ગુરુ ક્યારેય પણ અવિવેક કરતા હોતા નથી. ગુરુને શિષ્યનો નાતો કૃષ્ણ અને સુદામા જેવો હોય છે. સબરીને રામ જેવો હોય છે. ભક્તને ભગવાનનો જેવો નાતો હોય છે તેવો ગુરુને શિષ્યનો નાતો હોય છે. તેવા ગુરુ જ ભક્તનું કલ્યાણ કરી શકે છે. ગુરુ ભક્તને ભવસાગર પાર ઉતારવાનું વચન આપી તેનું શોષણ કરતા હોય તો સમજી લેવું કે તે ગુરુ નથી. ભગવાનનું દર્શન કરાવવાનું વચન આપીને ભેટ પૂજા માટે બોધ કરવો તે સાચા ગુરુનું લક્ષણ ના કહેવાય. ગુરુપદનું અપમાન થાય છે તે તેમને સમજાતું હોતું નથી. સાચા સદગુરુ આવો અવિવેક કરતા હોતા નથી. આદિમાં અનેક ગુરુઓ થયા છે, તેમને શિષ્યોને ઉપદેશ આપ્યો છે, પણ ક્યાંય ગુરુ અવિવેકી હોય તેવું જાણવા મળ્યું નથી. કેમ કે તેવા ગુરુ મોહ અને લોભનો ત્યાગ કરી ચૂકેલા હોય છે. સાચા સદગુરુ કેવળ મુમુક્ષુને જ ઉપદેશ કરતા હોય છે. શરણે આવેલા ને જ્ઞાનનો અધિકારી છે કે નથી એની તપાસ કર્યા પછી જ અને પરીક્ષા કર્યા પછી જ ઉપદેશ આપતા હોય છે. જે જ્ઞાનનો અધિકારી નથી તેમને ઉપદેશ કરતા નથી. બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ ચતુર સાધન સંપન્ન હોય તેને જ અપાય છે. ગુરુ વચનનું પાલન કરી શકે તેને જ ઉપદેશ અપાય છે. સર્વશ્રેષ્ઠ બ્રહ્મ જ્ઞાનનો દાવો કરવાવાળાનું આચરણ કેવું હોવું જોઈએ? બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીની સાપ લગાવવાથી કે કહેવાથી બ્રહ્મનિષ્ઠપણું કે બ્રહ્મસૂત્રીયપણું આવી જતું નથી. ઘણી સભાઓમાં એમ કહેવામાં આવે છે કે ફલાણા મહારાજ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય છે એવું સંબોધન કરવામાં આવે છે. તે શું યોગ છે? શું કેવળ કહેવાથી બ્રહ્મનિષ્ઠ કે બ્રહ્મસૂત્રીય બની જવાય છે? કોઈ પ્રશ્નનું કોઈ શંકાનું સમાધાન કરી શકતા ના હોય તેવા આચાર્યને ખોટી ડિગ્રી આપી ખોટું સંબોધન કરી શું આપણે સાબિત કરવા માગીએ છીએ? બ્રહ્મસૂત્રીયને શાસ્ત્રોનું ઉપનિષદોનું જ્ઞાન હોવું જરૂરી છે. જે આચાર્ય શાસ્ત્રોને ઉપનિષદોનું જ્ઞાન ધરાવતા હોય તે જ શિષ્યની શંકાનું સમાધાન કરી શકે છે. માટે ખોટી ઉપમાઓ આપવી જોઈએ નહીં, અતિશયોક્તિ થવી જોઈએ નહીં, તેનું સતત ખ્યાલ રાખવો જોઈએ. કદાચ કોઈને સત્ય કડવું લાગે પણ સંતો તો કલ્યાણના હેતુથી બોલતા હોય છે. તેવા સંતોના વચનો ગ્રહણ કરવાને યોગ છે. શ્રી સદગુરુ નિરાજ મહારાજે તેમની વાણી દ્વારા આપણને ઉપદેશ આપે છે કે ખરું કહી અમે ખોડ બતાવું, કોઈ નંદે કોઈ વંદે. ભલે કોઈ સંતની નિંદા કરે, વંદન કરે, સંત મહાપુરુષો સત્ય કહેવામાં અચકાતા નથી. કેમ કે તેમના દિલમાં દયા હોય છે, તે પરોપકારી હોય છે. સત્ય બોલવું એ મહાપુરુષોનો સ્વભાવ હોય છે. હું દાસ માનજી તો એક નિમિત્ત બન્યો છું. ટપાલની જેમ સંત મહાપુરુષોનો સંદેશો પહોંચાડવાનું કર્મ કરું છું. સંદેશો તો સંત મહાપુરુષોનો છે તેમ સમજી પોતાનું કલ્યાણ કરી લેવું જોઈએ. આચાર્યને કોઈ જગ્યાએ ભજનમાં જવાનું હોય ત્યારે પોતાની સાથે બીજા 4-5ને લઈ જતા હોય છે. આમંત્રણ વિના કોઈને સાથે લઈ જવા તે યોગ્ય નથી હોતું. વળી રસ્તામાં જતા કોઈ ભક્તનું ઘર આવતું હોય ત્યાં પહેલેથી ફોન કરીને કહી દેતા હોય છે કે અમે આવીએ છીએ. સામેવાળા ભક્તને સમય હોય કે ન હોય, સગવડ હોય કે ન હોય, ઘરવાળા રાજી હોય કે ન હોય તો પણ પોતે જતા હોય છે. ત્યાં આવીને પણ પ્રસાદ પાણી કરાવવાનું હોય તે કરે, પછી પૂજા કરાવે, ચરણામૃત લેવડાવે, આરતીઓ ઉતરાવે અને સાથે ભેટ પૂજા પણ કરાવે. પોતાનો શિષ્ય હોય કે ના હોય ઓળખતા હોવા જોઈએ અને તેમનામાં જ્ઞાનનો સાંટો હોય ના છતાં આવું આચરણ કરતા હોય છે. તેવા આચાર્ય સંપ્રદાયને કલંકરૂપ હોય છે. ભાવ વિના જ્યાં ત્યાં જવું તેમને શોભા દેતું નથી. પોતે તો એમ જ સમજતા હોય છે કે અમને કોણ કહેવાવાળું છે, પણ તમારું આચરણ કેવું છે તે સારું રહેતું નથી. દર્પણ જેવું દેખાતું હોય છે. એટલા માટે કડવું સત્ય કહેવું પડ્યું છે. માટે ભેટ પૂજા કે પદ પ્રતિષ્ઠાની પાછળ મત ભાગો, ભગવાનની પાછળ ભાગો, તેમ જ તમારું કલ્યાણ રહેલું છે. આ નિવેદન જે સત્યનો સ્વીકાર કરી શકે તેમના માટે કરેલ છે. ગુરુનું, આચાર્યનું અવિવેકી આચરણ જોઈને નિવેદન કરવું પડે છે.
આચાર્યો વગર આમંત્રણે ભક્તને ત્યાં જાય છે, ભેટ પૂજા કરાવે છે, મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય તેવા શિષ્યોને ત્યાં જઈને 1000-2000ની ભેટ પૂજા લે છે. અમુક આચાર્ય તો પહેલેથી જ નક્કી કરે છે કે આટલી ભેટ પૂજા કરવી જ પડશે, સેવકને મજબૂર કરી દે છે. અમે આવીએ પણ આટલી ભેટ પૂજા કરાવજો અને કરજો. એવા આચાર્યોને જાજુ શું કહેવું? કોઈ મર્યાદા જ રાખી ના હોય. આચાર્યને ગુરુ મર્યાદાનો ભંગ ન કરવો જોઈએ. એમના માથે પણ ગુરુ તો છે જ. ગુરુએ કહ્યું કે ધર્મના માર્ગ પર ચાલો, અવિવેક થવો જોઈએ નહીં, અધર્મ થવો જોઈએ નહીં. ગુરુ શિષ્યનો નાતો તો અતૂટ હોય છે, પણ ગુરુ જ મર્યાદા ના રાખે તો તેનું પરિણામ સારું આવતું નથી. માટે જેવા તેવાને અધિકાર આપી દેવો ના જોઈએ. ગુરુ મર્યાદા જળવાઈ રહે, વિવેક હોય તેમને જ અધિકાર આપવો જોઈએ. આવું સાંભળી વાંચી કદાચ કોઈ મહાપુરુષને એમ લાગે કે એવું તો થાય જ નહીં, આવું તો હોય જ નહીં. પણ જેણે એવો અનુભવ થયો છે તે કાંઈ જૂઠું બોલતા હશે? અહીંયા વિચારવું જોઈએ. આ ગંભીર વિષય છે. સંપ્રદાયની માન મર્યાદાનો સવાલ છે. થોડા અંશે સત્ય હોય તો પણ તેનો વિચાર કરવો જરૂરી છે. કંઈક તો સત્ય હશે જ એમ સમજવું જોઈએ. આમાં કાંઈ નિંદાને સ્થાન નથી. સત્ય કહેવું સૌ આચાર્યોની ફરજ છે. સત્ય જ ધર્મ છે. સત્ય સાંભળવું, સત્ય બોલવું અને સત્ય આચરણ કરવું તે સૌ કોઈની ફરજ છે, ધર્મ છે. મોહ માયામાં અંધ બનેલા આચાર્યો સાચો વિવેક સમજતા નથી. તેથી તેઓ લોભી બની ગયા છે. આશા, તૃષ્ણા અને કામનાના ગુલામ બની ગયા છે. નિષ્કામ કર્મ કરવાનું તો ભૂલી જ ગયા છે. તેઓ વિકર્મ કરવામાં પાછા પડતા નથી. સાવ અજ્ઞાની લોકો જેવો વ્યવહાર કરે છે. દાન કે દક્ષિણાનો અર્થ જાણતા હોતા નથી, તેથી અવિવેકી થયા છે. આચાર્યોમાં ઈર્ષા જોવા મળે છે. આ મારો શિષ્ય, પેલાનો શિષ્ય, અમે સમજીએ છીએ, તમે સમજતા નથી, એવો અહંકાર તેમની વાણી દ્વારા જોવા મળે છે. ભજન સત્સંગ પણ એવું જોવા મળે છે. જ્યારે કોઈ આચાર્ય પહેલાં ભજન બોલ્યા હોય કે સત્સંગ કર્યો હોય અને પછી તેનો વારો આવે ત્યારે તેનો કટાક્ષ કરતા હોય છે. સત્ય શું છે, અસત્ય શું છે તેના પર ચર્ચા થતી નથી. કેવળ જ્ઞાનીપણાનો દાવો જ થતો હોય છે. પોતાને કોઈ સારો માને, મોટા મહારાજ માને, તેનો મતલબ એ નથી કે તે જેમ તેમ બોલી બીજાનું જાહેરમાં અપમાન કરે. પોતે પોતાના મને મોટા થતા હોય છે. તેવાની પાછળથી લોકો નિંદા કરે છે. સંત સભામાં ભક્તો ગુરુની, આચાર્યની મર્યાદા રાખતા હોય છે. તેનો દુરુપયોગ ન કરવો જોઈએ. કોઈ સભાની મર્યાદા રાખે નહીં, કાંઈ ન બોલે એટલે એમ સમજી ન લેવું જોઈએ કે કોઈ સમજતું નથી. સભામાં કોઈ તો સમજુ હોય જ છે. સંત સભામાં કોઈ ભક્ત કે આચાર્યનું અપમાન કરવું તે સારું ના કહેવાય. છતાં જેની જેવી સમજ હોય તેવું બોલે છે. બીજી સંપ્રદાયમાં આપણી સંપ્રદાય જેવું જોવા મળતું નથી. સભ્યતા અને નિર્મળતા, વિવેકી વર્તન આપણા કરતાં વધારે જોવા મળે છે. આપણે સામયું કરતા હોય ત્યારે પણ ન શોભે તેવું વર્તન કરતા હોઈએ છીએ. કોઈ ભક્તના ખભા ઉપર કોઈ ગુરુ બેસે એ સારું ના કહેવાય. રસ્તામાં બીજા લોકો જોતા જ હોય છે, તે આપણા પ્રત્યે કેવું વિચારતા હોય છે તમને લોકો જાણતા હોય છે. માટે અવિવેક ના થાય તેવું વર્તન કરવું જોઈએ. સંયમ રાખવો જોઈએ, વિવેક રાખવો જોઈએ. તમારી કેટલી યોગ્યતા છે તે તમે પોતે જાણો છો. ધનથી મોટા થવાતું નથી. ધર્મ આચરણ કરે તે મોટા કહેવાય છે. જેવું તેવું આચરણ કરવાથી ગુરુનું અપમાન થઈ રહ્યું છે તે સમજવું જોઈએ. સંપ્રદાયની નિંદા થાય તેવું વર્તન કરવું જોઈએ નહીં. ભાવાવેશમાં ભૂલા પડવાનું નથી. કોઈ ભક્ત કદાચ તમને એવું કરવાનું કહે તો પણ તેવું કરવું જોઈએ નહીં. ભાવના અને ભક્તિમાં રાત દિવસનું અંતર હોય છે. ભક્ત તો ભોળા સ્વભાવના હોય છે. તમે જે કહેશો તે કરશે, પણ તમારે વિચારવું જોઈએ કે આ અવિવેક છે કે અવિવેક છે, આ વિવેક બરાબર છે કે નથી. વિવેક શબ્દનો ઉપયોગ કરીને ભક્તનું શોષણ કરવું જોઈએ નહીં. ભક્ત ગરીબ છે કે પૈસાદાર છે તેનું ધ્યાન રાખવું જોઈએ. ભેટ પૂજા માગીને લેવી તે યોગ્ય નથી, પણ પોતાની યથાશક્તિ પ્રમાણે ભેટ પૂજા કરે છે
પણ તેમાં કાંઈ અતિશયોક્તિ થતી હોય તો ગુરુની ફરજ પડે છે કે તેમને વિવેક સમજાવે. આચાર્યનું શું? કેવળ ભેટ પૂજા માટે અને ઊંચા આસને બેસવા માટે જ આચાર્ય બન્યા છે? આચાર્યની ભૂમિકાનું જ્ઞાન આચાર્યને હોવું જોઈએ. આચાર્યની ભૂમિકાનું જ્ઞાન જો ન હોય તો તેમને કોઈને ઉપદેશ આપવો જોઈએ નહીં. કોઈ આપણને કહે તે પહેલાં આપણે સમજી લેવું જોઈએ અને સાચા આચાર્ય બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભક્તો આપણને મહારાજ મહારાજ કહીને બોલાવે અને આપણે ભિખારીની જેમ માગીને ભેટ પૂજા લઈએ છીએ. એવું આચરણ કરીએ તે શું યોગ્ય છે? ભિખારી તો એક ટંકનું ભોજન મળે તેમાં સંતોષ માની લે છે, પણ આપણે ભક્તના ઘરમાં ધન છે કે નથી તે જોતા નથી અને માગીને ભેટ પૂજા લઈએ છીએ. અમુક ભક્તો તો ઉછીના પૈસા લાવીને ભજન કરાવતા હોય છે અને આપણે તેનું શોષણ કરીએ તો યોગ ના કહેવાય. આપણો ભક્ત થયો એટલે એમ ના સમજવું કે તે વિવેક કરે છે. વિવેક કરવો જોઈએ, પણ વિવેકના નામે અવિવેક થાય છે તે જોતા નથી. તમારી અંદર કેટલો લોભ છે તે સાનો રહેતો નથી. આશાઓના ડુંગરા તમારા એટલા મોટા હોય છે કે તેની સીમા હોતી નથી. ગ્રહસ્થીનો ધર્મ પણ આપણે ભૂલ્યા છીએ. ધન હરવું તે આચાર્યનું આચરણ ના કહેવાય. સાચા સંત જેવું આચરણ ના હોય અને ભક્તના ઘરમાં જ કંકુ પગલાં પાડે, ચરણામૃત લેવરાવે અને એ વિવેક નથી, અવિવેક છે. તે સારું ના કહેવાય. વિવેકના બદલે અવિવેક થાય છે તેનું ધ્યાન રાખવું જોઈએ. આદિમાં અનેક મહાપુરુષોએ શિષ્યોને ઉપદેશ આપ્યો છે, પણ ક્યાંય ગુરુ અવિવેકી હોય તેવું જાણવા મળ્યું નથી. કેમ કે ગુરુ મોહ અને લોભનો ત્યાગ કરી ચૂકેલા હોય છે. સાચા ગુરુ આસક્તિ રાખે જ નહીં. ગુરુ તો દાતા કહેવાય, પરમ કલ્યાણી કહેવાય. વાણીને વર્તન તેમનું ઉત્તમ હોય છે. તેઓ ગુરુ કહેવાને લાયક છે. ગુરુ ક્યારેય ગુરુપદની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. તેવા ગુરુને, તેવા મહાપુરુષને કોટી કોટી વંદન. દાસ માનજી. જય ગુરુ મહારાજ.